તો હીરની દોરી રે રિયન તાર હીરની દોરી રે ઝૂલો રે ઝૂલો ઝૂલો રે ઝૂલો મોઢો 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 કેયાન મારા બાળ મારા કેયાન તારી હીરની દોરી રે પિતા ઝુલાવે રે તારા પિતા ઝુલાવે રે ઝૂલો રે ઝૂલો પોઢો 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 હીરના ભાઈના બાળ મારા કેયાન તારી હીરની દોરી રે માતા ઝુલાવે રે તારા માતા ઝુલાવે રે ઝૂલો રે ઝૂલો પોઢો રે પોઢો ઝૂલો ઝૂલો લાડકવાયા બાળ માતા હીરની દોરી રે તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો મારા દેવનો દીધેલ છે રે પણ મારે માંગી લીધેલ છે આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રહ્યો આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રહ્યો તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો મહાદેવ જાઉં તાવડીને જઈ ચડાવો મહાદેવજી પરસન થયા મોલ તમે મારું નગદ નાણો છો તમે મારું ફૂલ બતાણો છો તમે મારા દેવના લીધેલ છો તમે મારા માગી લીધેલ છો લાવ હથેળી શ્યામ લખી દો અહીંયા હરિવર નામ લખી દો એ લાવ હથેળી શ્યામ લખી દો અહીંયા હરિવર નામ લખી દો એ આંગળી ઉપર યાતમ પ્યારે મુકઈ ઉપર ગીરે તાર લખી દો આંગળી ઉપર યાતમ પ્યારે મુકઈ ઉપર ગીરે તાર લખી દો લાવ હથેળી શ્યામ લખી દો અહીંયા હરિવર નામ લખી દો ઝૂલો રે હારે ઝૂલો ઝૂલો રે ઓ ઝૂલો ઝૂલો રે પરણિયામાં ઝૂલો રે ના માતા ઝૂલાવે રે આ પરણિયામાં ઝૂલો રે પિતાજી ને એના પિતાજી ના યાર ખાય પરણિયામાં ઝૂલો રે ઝૂલો ઝૂલો રે અરે ઝૂલો ઝૂલો રે ઓ ઝૂલો ઝૂલો રે પરણિયામાં ઝૂલો રે ઝૂલો ઝૂલો રે હરે ઝૂલો ઝૂલો રે પરણિયામાં ઝૂલો રે પરણિયામાં ઝૂલો રે પરણિયામાં ઝૂલો રે
વીણાવે રે એ દૂધડા પીલ્યો વિરમદેવ બાળ ગવરે એ ગયું ના પીલા દૂધડા રે લાગે રામદેવ બાળ મોકો લાગે નાની રૂપાળ પરતા એ દુધડાને પછી બેટા ઘોડી લારે ઘોડી લો મગાવો મોરી માત ઘોડી લો મગાવો મોરી માત પેલા એ ઘોડી લા પછી માત દુધડા વિશ્યો આવી હટ છોડી ગયો ને બને બાળ આવી જીદ છોડી ગયો ને બને ભાઈ પડતા એ દુધડાને પછી બેટા ઘોડી લો રે અરે માધુશ્રી સૌ પ્રથમ ઘોડીલા લઈ આવો ત્યારબાદ જ અમે બંને ભાઈ દૂધડા પીશું. અરે હા બેટા તમે બંને ભાઈ રંગવેલમાં જાઓ હમણાં તમારા માટે ઘોડીનાની વ્યવસ્થા કરાવું છું બેટા જેવી તમારી આજ્ઞા. અરે વીરા પ્રધાનજી રામદેવ રામદેવ બંને ભાઈ પ્રથમ ઘોડીલાને ત્યારબાદ દૂધ પીવાની હટ લીધી છે તો હાલ ને હાલ રાજમાંથી ઘોડીલો તૈયાર કરાવો વીરા ભલે હલ હે આજ પરધાન એ બોલાવે દરજી આવજો રે એ આવો તમે રાજાને દરબાર પરધાન એ બોલાવે દરજી આવજો રે આજ પરધાન બોલાવે દરજી બોલો બોલો પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તમને રાજમાં બોલાવવાનું કારણ એ જ છે કે રામદેવ વિરમદેવ દૂધડા પીવાની હટ લીધી એના માટે તમારે સારામાં એવો ઘોડીલો બનાવવાનો છે. રામદેવ વિરમદેવ દૂધડા નથી પીધા એના માટે ઘોડીલો બનાવો. હા કાંઈ વાંધો નહીં કેટલા દિન બનાવવાનું શું છે કાંઈ તાત્કાલિક નથી ને કાંઈ તાત્કાલિક છે જેમ બને એમ ઝડપ રાખીને બનાવવાનું. નિરાતે ન થાલે એમ નિરાતે નથી હાલે તમે નિરાતે બનાવશું ના તાત્કાલિક તમારે બનાવી દેવાનું. આ જોઈ લ્યો કાપડ બરાબર હે જોઈ લ્યો આવું બનાવવાનું થઈ છે જોઈ લ્યો મોંઘું હે થોડું કાંઈ વાંધો નહીં આ કાપડ તો સારું છે આનો જ ઘોડીલો બનાવી દીજો. કાંઈ વાંધો નહીં કેદી દઈ જવાનું તાત્કાલિક તાત્કાલિક હા તો હાલો તાત્કાલિક બનાવી ના હવા થાય તો બનાવી દેવાનું. બની જાય એમાં શું હોય ઘોડો બનાવવો શું હોય કાંઈ વાંધો નહીં બનાવીને રાજમાં દઈ જઈજો. દઈ જાવ બીજું શું હોય. હવે આ ઘોડો બનાવવાનો કઈ એકલાથી તો બને નહીં. એકલાથી ઘોડો થોડો બને દર્જન ને બોલાવી દઈશે. આજે દરજી બોલાવે દર્જન આવજે રે
આપણી દુકાન આજે આપણી દુકાન દર્દી બોલાવે દર્જન રાવજ રે આજે દર્દી બોલાવે દર્દનાવ્યા રે હવે આપણી દુકાનમાં સૂર્ય પડી કામ હું કામ પડ્યા છે કામ હોય તો જ બોલાવ્યા ને કે એમને એમ થોડા કોઈ બોલાવે એ તો મને ખબર હોય કે મારા ઘુઘુ ને કામ હોય તે જ ઘુઘુ બોલાવે કુકુ એમને એમ નથી બોલાવતા નકર કઈક રોડ ઉપર હાલી જાતી એ તે નથી કેતો તે રોડ માંથી ચાલી જાતી હોય કઈ થોડું કાંઈક બીજા કરે હોય તો કરે કે બોલાવું નથી બોલાવતો ડાયલું નાખો માં ત્યાં હોય તો મરી ગયા ડાયલું નાખતા હોય કોઈ તો મને હારા નામે તને બોલાવે એવું લાગે પણ શું લાગે છે આજ કેમ તારામ કઈક ફેરફાર લાગે છે થોડો શેનો ફેરફાર લાગે છે જોવામાં એમ થાય કે તારામાં કઈક ફેરફાર છે આજ શું કઈ નથી ભૂત પલિત તે અહીંયા તો હું શું બોલાવી આવીને દરાડું પાડે મેં તને કઈક કામ હોય તો દુકાને બોલાવી નકર કોઈ દી બોલાવી દુકાને હવે કામ ઈ હતું કે રાજમાંથી કાપડ આવ્યું છે અને તમે આ બનીને ઠણીને ક્યાં જ આવશો હા બસ હવે આજ કરવાનું બીજું કઈ કરવાનું જ નથી હવે 26 તારીખે ઉપડી જવું લબાચા ભરી જ લેવાના જ્યાં કે અહીંયા હવે હું કહું શું કહો છો આ કાપડ રાજમાંથી આવ્યું છે રામદેવ વિરમદેવ હે ને મારા હાટુ તું મારી વાત તો પૂરી સાંભળ હવે તો તારા હાટુ કે તને કોઈ રાજમાં દેવા આવે એવા ક્યાં તારા ભાઈ કે તમે મગાઈ હોય તો કદાચ દઈ ગયા હોય એમ આપણા રામદેવ વિરમદેવ છે ને રાજાના કુંવર એને દૂધડા નથી પીતા એના માટે આપણે ઘોડીલો બનાવવાનો છે એટલે રાજમાંથી કાપડ આવ્યું હોય ને ઘોડો બનાવવાનો છે પર જિંદગી આખી ઘોડા બનાવ્યા કયા ગધેડા બનાવો તો હું વાંધો તમને તારા હું તો તમને ગધેડા હું બને કહું કોઈ છું દી. શું કે કાપડ તો બતાવો પાછું દઈ દીજો પેલા દઈ જ દેવાનું હોય ને તો હરવેક થી જોઈ લે હાલ. આને ખરબડી માથે ભરોસો નંબરે હાવ કોઈ ઉપર નથી તો બદલી નાખો ને અહીંયા હવે શું આવે અડધી જિંદગી બદલે કોઈ દી તાર હગો મારું તો ગમે ઈ ધણી થઈ જાય મરી ગયો તમારું કોઈ તો ધણી અમારે થાય. હારું ભાગ છૂટે અમે તો એ ટિફિન મગવી લઈશું ગામમાં ઘણી ઓટલું છે મરી ગયા ખાઈ ખાઈને ફાંદો નાખી ગયા હવે કોણ તો દીકરી બધી દે થાય તમને? હવે તારે કરવાનું ઈ કામ કરીને તું બીજું વાત ની મૂક ને ખાવામાં રોહ નંબરે ખાય 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 જાણે આમ જાણે અડધા આમ જો 6-7 રોટલા ખાઈ જાય 6-7 મણ ઓલા રીંગણાના ઓરા ખાઈ જાવ આટલું બધું મરી ગયા ખૂટિયા નાખો તો ખૂટિયો આફરી જાય તને ઈ ખબર હે તારામાં એટલી કેપેસિટી નથી કે તું 7 રોટલા કરી લાગ કે તું એમ કહી દે કે હું 7 રોટલા કરી દઉં તો હું ખાઈ જાવ હાલ તારા થઈ જાય આજ મોરબીનો મચ્છો ડમ તૂટી ગયો ને તેદુનો ઘર ઘીન તમને આવી છે તેદુનો રોટલા બનાવી તમને ખારો તો મરી ગયા આવો જહ દીધો મને શું જહ દીધો આવો કેવા સારા સારા માગા હતા કોઈ નો લઈ ગયો એટલે જ મારા પરાણે પડી હું તમને કોઈ હાચવતું નહોતું મારા પપ્પાએ તો ચોખ્ખી ના પાડી હતી શું અને કીધું પાછા તો તમે કયો કે તાર પપ્પો જોવા આવ્યો તો મેં કે તમને જોવા ન થયો મારા બાપુજી પાડો જોવા આવ્યા હતા તો તારે નક્કી ન હોય તા બાપા નહીં ખબર આખું નો જ દીધી આખું દીધી હતી પણ મને કે કોઈ તમે કેવી માનતા કરી તમારે જ મને હક પણ થયું હવે કરવાનું કર્યા હું કામ આવ્યું ઈ જો પેલા કાપડ જોઈ લે હાલ હવે ઘોડો બનાવવાનો હે રામદેવ વિરમદેવ અટ કરી આનો ઘોડો બનાવવો નથી આનો સરસ મજાનું મને સૂટ બનાવી દ્યો તારા ગો આના સૂટ નહીં બનતા હોય કા કોઈ દી સૂટ બને આનો ઘોડો બનાવો ઓલો તોડી નાખે મને ખબર હે કેટલા વર્ષ થયા પૈણીને આવી કેટલા વર્ષ થઈ આપના અંદાજે અંદાજે 20 રાખવા હે કેટલાક રાખશો તો હવે મને તો નથી પૈણીને આવી તે દીના મરી ગયા કોઈ દી ફરવા નથી લઈ ગયા કોક દીક મને સક્કરબાગમાં ફરવા લઈ જાવ સક્કરબાગમાં નો લઈ ગયા કોઈ દી મરી ગયા મને સાયકલની રિંગમાંથી ફેરવી નહીં સાયકલ ની રિંગમાં હું પેલો રેસકોર્સ લઈ જઈશ તને રેસકોટ કે દી હવે મરી જાવ તે દી મરી જાય તે દી હવે હું કહું હો ઘોડો બનાવવાનો હે બરાબર પણ ઘોડો જૂના ગાભાનો બનાવી નાખો ને આની લેસ પટ્ટી માથે મૂકી દેવાની રાજના માણસોને ક્યાં ખબર છે કે આમાં ગાભા આપણે નાખી દીધા છે તારે ખબર નહીં પડે ને નો ખબર પડી યાર યાર જાનું આવું જાનું રેવા દે આપણે જાનું બાનું નથી થવું હાલ તો માપ લેવું જોઈએ કે નથી તમે લાગો છો જેવા જાનું જેવા તો કરવાનું કરીને તું બીજું કઈ મને કામ કીધું કાયમિક તમે નવા નવા જ દેખાવશો હવે નવા જ છે ને હવે કે જૂના થાય નો થાવ ને એટલે હું એમ કહું છું બરાબર છે સૂટ તૈયાર કરી અને મને ફોન કરજો હું લઈ